નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે 6.1 ટોપિક છે એ ડિસ્કસ કરશું. આપણા વિડીયો સિરીઝનો આજે આ ત્રીજો લેક્ચર છે. આ ટોપિકમાં આજે આપણે મેઇનલી ડિસ્કસ કરવાનું છે કે ધાતુના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, કેવી રીતે આપણને ધાતુ મળે છે, એમની કાચી ધાતુઓનું નામ શું છે, કાચી ધાતુના રાસાયણિક સૂત્ર, આ બધું જ અહીંયા ડિસ્કસ કરવામાં આવશે. તો ધ્યાન રાખજો. તમને ખ્યાલ હશે કે મોટાભાગની જે ધાતુ છે એ કોઈકની સાથે જોડાયેલી હોય છે. કેમ કે બધી સક્રિય ધાતુ હોય તો કોકની સાથે જોડાયેલા સ્વરૂપમાં આપણને પૃથ્વીના ઉપરના પડમાં મળી આવે છે. આ પદાર્થને આપણે મિનરલ કહીએ છીએ. હવે જે મિનરલની અંદર ધાતુનું પ્રમાણ વધારે હોય અને તેમાંથી સહેલાઈથી અને સસ્તી રીતે તમને ધાતુ મળી શકે એવી મિનરલને અયસ્ક કહેવામાં આવે છે. શુદ્ધ સ્વરૂપે મળી આવતી હોય એવી ધાતુઓ ખાલી બે જ છે, સોનું અને પ્લેટિનિયમ. આ બે ધાતુઓ આપણને શુદ્ધ સ્વરૂપે મળશે. આ ધાતુ આપણને સામાન્ય રીતે થોડીક અશુદ્ધિઓ સાથે મળે છે, જેવી કે રેતી છે, માટી છે, એની સાથે પૃથ્વીના પોપડામાં રહેલી હોય. બધી જ ધાતુનું જે કુદરતી પ્રમાણ છે એ અલગ અલગ હશે. પૃથ્વીના પોપડાની અંદર બધેનું ટકાવારીમાં જે પ્રમાણ છે એ તદ્દન અલગ અલગ હોય છે, જે તમને અહીંયા ટેબલમાં દેખાય છે. ટેબલનું જો તમે ધ્યાનથી અવલોકન કરશો તો તમને જોવા મળશે કે આ બધી ધાતુઓમાંથી બે ધાતુઓ એલ્યુમિનિયમ અને લોખંડ, આ બંનેનું પ્રમાણ બીજા કરતાં ક્યાંય વધારે છે. એલ્યુમિનિયમનું પ્રમાણની વાત કરીએ તો એ 8.23% છે અને લોખંડ છે એ પૃથ્વીના દળથી ટકાવારીમાં 5.80% જેટલું તમને જોવા મળે છે. એલ્યુમિનિયમ છે એનું ટકાવારીમાં પ્રમાણ બધી ધાતુઓમાં સૌથી વધારે છે, પહેલા નંબરની ધાતુ, જ્યારે લોખંડ છે એ બીજા નંબરની ધાતુ છે દળથી ટકાવારીની જો વાત કરીએ તો. હવે જો આપણે તત્વની વાત કરીએ તો એલ્યુમિનિયમનો ક્રમ ત્રીજો આવે છે અને લોખંડનો ક્રમ ચોથો. તો તમારે ધ્યાન રાખવું પડશે કે ધાતુની વાત કરવામાં આવે છે કે તત્વની. અહીંયા જે તમને કોષ્ટક દેખાડ્યું છે એમાં ધાતુઓ અને તેમના અયસ્કો, મતલબ કે કાચી ધાતુઓ દેખાડી છે રાસાયણિક સૂત્રની સાથે. તો ધાતુ, કાચી ધાતુ અને એમનું સંઘટન કે રાસાયણિક સૂત્ર, ત્રણેય વસ્તુ જોઈ છે. હવે એલ્યુમિનિયમ અને લોખંડ જે વિકસિત દેશો છે કે જેમાં ઇન્ડસ્ટ્રી વધારે છે ત્યાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. એલ્યુમિનિયમ જે કુદરતી રીતે મળી આવે છે એ બે પદાર્થ તરીકે મહત્વનું છે. એક માઇકા અને ક્લેમાં તમને ભરપૂર એલ્યુમિનિયમ જોવા મળશે. પણ જો આપણે કાચી ધાતુની વાત કરીએ તો એલ્યુમિનિયમની જે કાચી ધાતુ છે એ બોક્સાઇટ છે. એનું રાસાયણિક સૂત્ર પણ તમને દેખાય છે. થોડા જે મહત્વના જેમસ્ટોન્સ છે, મતલબ કે રત્નો છે, જેવા કે રૂબી અને સેફારિન, આની અંદર એલ્યુમિનિયમના ઓક્સાઇડ હોય છે અને થોડાક પ્રમાણમાં સંક્રાંતિ ધાતુ પણ રહેલી છે, જેના કારણે એમને અલગ અલગ કલર મળે છે. જો આપણે એમાં વાત કરીએ રૂબીની, તો રૂબી હકીકતમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનો સ્ફટિકમય પદાર્થ છે. એની અંદર ક્રોમિયમ છે એ અશુદ્ધિ તરીકે આવેલું છે. જ્યારે આપણે સેફારિનની વાત કરીએ તો સેફારિન પણ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ જ છે, પણ ત્યાં અશુદ્ધિ તરીકે નિકલ, કોબાલ્ટ કે ટાઇટેનિયમ, આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે છે. એના પ્રમાણે એના કલર છે એ અલગ અલગ તમને જોવા મળે છે. હવે જો લોખંડની વાત કરીએ તો લોખંડ છે એ કાચી ધાતુ સ્વરૂપે એના ઓક્સાઇડમાં મળે છે, જેમ કે હેમેટાઇટ અને મેગ્નેટાઇટ, આ બંને એના ઓક્સાઇડના સ્વરૂપો છે. લોખંડની જે કાચી ધાતુ છે એનો સ્ટીલ બનાવવામાં ઉપયોગ થાય છે. સ્ટીલ શું છે? લોખંડનું એક મિશ્ર ધાતુ તરીકેનું સ્વરૂપ છે. જે લોખંડનો આયન છે એ હકીકતમાં આપણી પાસે બાયોલોજીકલ સિસ્ટમ છે, આપણા શરીર માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બીજી થોડીક ધાતુઓ કે જેનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે તે છે કોપર અને ઝિંક. તમે કોષ્ટક ઉપરથી જોઈ શકો છો કે કોપર અને ઝિંક છે એમની કાચી ધાતુઓ તમને ઓક્સાઇડના સ્વરૂપે મળી શકે છે. આ ન હોય તો તમને એના સલ્ફાઇડના સ્વરૂપે મળી શકે છે, અને ઓક્સાઇડ કે સલ્ફાઇડ ન હોય તો એમના કાર્બોનેટના સ્વરૂપે પણ આપણને કાચી ધાતુ મળી આવશે. તો હવે એક વખત આપણે ચોપડીમાંથી લાઇન બાય લાઇન વાંચી લઈએ. એમાં કાંઈ તમને ન સમજાય એવું રહે નહીં, એટલા માટે આપણે દરેક ટોપિક ડિસ્કસ કરી લઈએ છીએ. જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેમાં તમારે પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે એને ઓલરેડી હાઇલાઇટ કરીને રાખ્યું છે, તો ધ્યાન દેજો. આપણે ટોપિકની વાત કરતા હતા 6.1ની. 6.1ની અંદર આપણીમાં ધાતુઓના પ્રાપ્તિ સ્થાનની વાત કરવાની હતી કે આપણને ધાતુઓની કાચી ધાતુ કેવી રીતે મળી શકશે અને કેવી કેવી જગ્યાએથી કયા સ્વરૂપે મળશે એની આપણે વાત કરશું. ચલો,
પહેલી લાઈન વાંચજો અહીંયાથી. કેટલાક તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુ પૃથ્વીના પોપડામાં મુક્ત અવસ્થામાં જ્યારે બીજા સંયોજિત સ્વરૂપે મળી આવે છે. એ આપણને શું કહે છે કે તમારી પાસે જે કાર્બન હતો કોલસા સ્વરૂપે મળી આવશે, ગ્રેફાઇટ સ્વરૂપે મળી આવે છે. પછી જે સલ્ફર છે, જ્વાળામુખી પ્રદેશ હોય જ્યાં આગળ સલ્ફર એસિડ સ્વરૂપે મળે. તમે 10મા ધોરણની અંદર નામ સાંભળ્યું હશે કે રહોમ્બિક અને મોનોક્લિનિક આવા પ્રકારના સલ્ફર હતા. પછી સોનું. સોનાની પણ ખાસિયત છે કે એમને કાપવાળી જમીનમાંથી બધેથી મળતું હતું. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે ભારત વર્ષની અંદર વર્ષો પહેલાંથી સોનું છે એ મળી આવતું હતું. એના સિવાય ઉમદા વાયુઓ છે. તમારી પાસે હિલિયમ, નિયોન, આર્ગોન આ બધા જે વાયુઓ છે એ પણ તમને મુક્ત સ્વરૂપે મળી આવશે. એમાં તમારે કાંઈ જ ફરક નહીં આવે. જેવા છે એવા ને એવા તમે વાપરી શકો છો. પણ આ બહુ જ મર્યાદિત વસ્તુ છે. તમે જો આગળ જોશો તો મોટાભાગની બીજી ધાતુઓ છે એ તમને સંયોજિત સ્વરૂપે મળે છે. બાકીના જે બધા પદાર્થો છે એ કેવા સ્વરૂપે હોય છે? સંયોજિત સ્વરૂપે. તો આપણો મેઇન રસ છે એ એમાં જ છે કે સંયોજિત સ્વરૂપે જ્યારે બીજો પદાર્થ હોય તો એનામાંથી આપણે કેવી રીતે અલગીકરણ કરશું, એનું શુદ્ધિકરણ કેમ થશે ને બધી વસ્તુ. આ તત્વો પ્રચુરતામાં વિચરણ ધરાવે છે. પ્રચુરતા એટલે શું? કે એનું પૃથ્વીના પોપડામાં પ્રમાણ કેટલું છે. આ પ્રચુરતાથી તકલીફ થતી હોય ને ટકાવારી જેવું સમજો. આપણે ટકાવારી જે કહીએ છીએ એને જ આ લોકોએ પ્રચુરતા કીધું છે. અને વિચરણ એટલે કે અલગ અલગ હોવું. અહીંયા જે તમને વિચરણ દેખાય છે એ શું દેખાડે છે? કે અલગ અલગ હશે. કહેવાનો મતલબ શું? દરેક ધાતુઓ પૃથ્વીના પોપડામાં અલગ અલગ ટકાવારી ધરાવે છે. ઉદાહરણ તરીકે જો આપણે ખાલી ધાતુની જ વાતો કરીએ તો ધાતુઓમાં જે એલ્યુમિનિયમ છે સૌથી વધારે પ્રમાણમાં મળશે. એનું પ્રમાણ જોવું હોય તો 8.3% જેટલું છે, જે આપણે થોડીક વાર પહેલાં વિડીયોમાં પણ જોયું હતું. જ્યારે આપણી પાસે તત્વની દ્રષ્ટિએ જોઈએ ધાતુ તરીકે એનું પ્રથમ સ્થાન છે, પણ જો તત્વોમાં જોઈએ તો તે ત્રીજા ક્રમનું તત્વ છે. ધાતુ સૌથી પહેલા ક્રમનું, તત્વમાં બધું આવી જાય, હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન બધા, એની અંદર એનો ત્રીજો ક્રમ છે. હવે એલ્યુમિનિયમ છે એ આપણને ઘણી બધી મિશ્ર પદાર્થ તરીકે મળે છે. ખાસ કરીને જે અબરખ હોય છે, માટી હોય છે, એની અંદર તમને વિપુલ પ્રમાણમાં એલ્યુમિનિયમ જોવા મળશે, જેને આપણે અગ્નિકૃત ખડકોનો ઘટક પણ કહી શકીએ છીએ. કેટલાક જેમસ્ટોન, થોડીક વાર પહેલાં આપણે જોયું હતું કે જે રત્નો હોય છે, રત્નોને આપણે જેમસ્ટોન તરીકે પણ કહી શકીએ છીએ. તો આ જે રત્નો છે, જેમસ્ટોન છે, એ હકીકતમાં એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે. એલ્યુમિનિયમના ઓક્સાઇડનું અશુદ્ધ સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે તમારી પાસે માણેક અને નીલમ, આ બે જે રત્નો છે, માણેક એટલે રૂબી થશે અને નીલમ એટલે સેફાયર થશે. આ બંનેને તમે જોયા હતા આગળ કે કેવા પ્રકારના હોય છે. યાદ શું રાખવાનું છે? આગળ જેમસ્ટોનમાં જે ક્રોમિયમ હશે એ આપણી પાસે માણેક માટે હશે, લાલ કલરનો. જ્યારે બ્લુ કલર હોય છે નીલમનો અને કોબાલ્ટ તરીકે. હકીકતમાં કોબાલ્ટ ના હોય, ટાઇટેનિયમ ને બધું હોય, પણ આપણે એનસીઆરટીને પકડી રાખશું તો નીલમમાં કોબાલ્ટ હોય છે અને માણેકની અંદર ક્રોમિયમ હોય છે. હવે લોખંડની વાત કરીએ. લોખંડ જે આપણા પોપડામાં અંદર હોય છે એની, લોખંડ પૃથ્વીના પોપડામાં ખૂબ જ વધારે પ્રમાણમાં મળી આવે છે અને ધાતુની અંદર એનું બીજું સ્થાન છે. ધાતુ તરીકે તે બીજા સ્થાનમાં હોય છે. તે અનેક સંયોજનો બનાવે છે અને તેમના વિવિધ ઉપયોગો તેને ખૂબ જ અગત્યનું સ્થાન અપાવે છે. ઉપરાંત તે જૈવિક પ્રણાલીમાં પણ આવશ્યક તત્વોમાંનું એક છે. મતલબ શું થાય છે? આપણા શરીરની અંદર જે પ્રણાલીઓ કામ કરે છે એ પ્રણાલીઓમાં પણ લોખંડનો સારું એવો રોલ રહેલો છે. તમને ખ્યાલ છે કે હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન લોખંડ સિવાય કામ જ નહીં કરી શકે. હવે જો એક હાઇલાઇટેડ કરેલો પોર્શન છે બોક્સની અંદર, એ થોડોક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજજો. કોઈ ધાતુ મેળવવા માટે આપણે સૌપ્રથમ એવા ખનિજને શોધીએ છીએ જે પૃથ્વીના પોપડામાં મળી આવતા હોય.
અને તેનું ખનન કરી શકાય. આપણે શું કરશું, જે ધાતુ ગોળવી છે એ પૃથ્વીના પોપડામાં મળી આવવી જોઈએ, અને જે કાચા પદાર્થમાં કે કાચા માલમાં ધાતુ હાજર હોય છે એને આપણે ખનિજ કહેશું. તો અહીંયા આગળથી તમને ખનિજની વ્યાખ્યા આવડવી જોઈએ, જેને મિનરલ પણ કહેવાય છે. ખનિજ એટલે જ મિનરલ થશે ને, મિનરલ એટલે ખનિજ. ચલો આગળ જુઓ, જેનું ખનન કરી શકાય છે, મતલબ ખોદકામ કરીને આપણને મળી શકવી જોઈએ. હવે અહીંયા આગળથી ધ્યાનથી સમજજો, ધાતુના મળી આવતા ઘણા ખનિજોમાંથી માત્ર કેટલાકને જ ધાતુના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈ શકાય. મતલબ પદાર્થ ઘણા બધા મળે પણ તમે બધાને વાપરી શકો નહીં. ઉદાહરણ તરીકે સમજો કે તમને 2 પથ્થર મળ્યા. હવે આ 2 પથ્થરમાં બંનેમાં સોનું છે, આમાં પણ ગોલ્ડ છે, આમાં પણ સોનું છે, પણ એકની અંદર તમારી પાસે 0.5% છે. પેલા પદાર્થમાં કેટલું છે? 0.5%. અને બીજા પદાર્થની અંદર તમારી પાસે 15% છે. તો આ જે બીજો પદાર્થ છે કે બીજો મોટો પથ્થર છે એને તમે અયસ્ક કે કાચી ધાતુ કહી શકશો, પહેલાને નહીં કહીએ. તો જે ખનિજની અંદર પ્રમાણ વધારે હોય એને જ આપણે અયસ્ક કે કાચી ધાતુ કહેશું. ચલો જોઈએ છીએ આગળ. તો અહીંયા જો લખ્યું છે, આવા ખનિજ અયસ્કને કાચી ધાતુ તરીકે ઓળખાય છે. હવે કાચી ધાતુઓ કઈ કઈ છે એ આપણે જોવાનું છે. આ ચેપ્ટરમાં આપણે મેઇનલી 4 ધાતુની વાત કરશું. એક એલ્યુમિનિયમ, બીજું લોખંડ, આયરન એટલે કે લોખંડ થશે, પછી છે કોપર અને છેલ્લે છે ઝિંક. તો આપણે મેઇનલી વાતો કોની કરવાની છે? એક એલ્યુમિનિયમ, બીજું આવશે Fe, ત્રીજું આવશે કોપર અને છેલ્લે આવે છે આપણી પાસે ઝિંક. આ 4ની વાત કરી લેશું તો આપણું ચેપ્ટર આખું પતી જાય છે. પણ એની આપણે દરેકે દરેક વાત કરશું અને આ ખૂબ જ મહત્વની ધાતુઓ છે. ચલો હવે એક ઇમ્પોર્ટન્ટ ટેબલ છે જે તમે હમણાં થોડીક વાર પહેલાં બહુ વખત જોયું હતું, પણ આમાં જે ખાસ સમજવા લાયક વાત છે એ હું સમજાવીશ. હવે જો બોક્સાઇટથી ગભરાતા નહીં. અહીંયા એ લોકોએ વાયડાઈ કરવા માટે આવું સૂત્ર આપ્યું છે. હકીકતમાં બોક્સાઇટને યાદ રાખવું હોય તો તમે Al2O3 તરીકે પણ યાદ રાખી શકો છો. તમે Al2O3 કરી નાખશો તો એ પણ એક પ્રકારનું બોક્સાઇટ જ છે. તો પછી આવું ભયંકર સૂત્ર આપવાની જરૂર શું પડી? જો કચ્છમાંથી માટી નીકળે છે, જામનગરની માટી નીકળે છે અને રાજસ્થાનની માટી નીકળે છે, બધામાં બોક્સાઇટ તો હોય જ, પણ ત્યાં ભેજનું પ્રમાણ અલગ અલગ હોય. તો ભેજના પ્રમાણના કારણે આગળ હાઇડ્રોક્સિલ અને ઓક્સિજનનું પ્રમાણ છે એ ફેરવાઈ જાય છે. ત્યાં આગળ ટકાવારીમાં તમને અલગ અલગ પ્રમાણ જોવા મળશે. તો આપણે તો હરીફરીને આ પણ યાદ રાખશું જ. જો યાદ શું રાખવાનું છે સમજજો. આ જે પાછળનું ફોર્મ્યુલા છે ને એના ઉપર ફોકસ કરજો. છે શું? 3 - 2x છે. સોરી, હકીકતમાં તમારી પાસે ત્યાં આગળ 3 - 2x છે અને ફરક તમને ત્યાં જ જોવા મળશે. એ લોકો આગળ કાંઈ ફરક નહીં કરે. એલ્યુમિનિયમ અને ઓક્સિજન આ બંને એમ જ હશે. અને સમજો હાઇડ્રોક્સિલના કન્ટેન્ટમાં વેરિએશન છે, ભેજમાં ફરક છે એટલા માટે ફરક ક્યાં આવશે? હાઇડ્રોક્સિલમાં ફેરફાર આવશે, ખાલી ઓક્સિજનમાં ફેરફાર નહીં આવે. તો આ ભૂલો પણ થવાની સંભાવના છે, આપણે નહીં કરીએ. બીજી જે કાચી ધાતુ છે એલ્યુમિનિયમની, એનું નામ છે કેયોલિનાઇટ. કેયોલિનાઇટનું આપણે સૂત્ર જોઈએ તો એમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ તો છે જ, સાથે સાથે એમાં સિલિકેટ્સ છે. યાદ કરો 11મા ધોરણનો P બ્લોક એલિમેન્ટ, એમાં આપણે જોયું હતું કે સિલિકેટ્સ હોઈ શકે છે. એમાં Si2O5 અને પાછળ આવશે Al2OH4. હવે જો આ સૂત્ર અઘરા છે પણ પૂછાય પણ છે. તમારા MCQની અંદર આ એક ટેબલમાંથી કાંઈક ને કાંઈક હશે ને હશે. તો આજે યાદ કરી લો તોય સારું છે, કાલે યાદ કરો, 2 મહિના પછી કરો કે પરીક્ષાના આગલા દિવસે કરો, યાદ તમારે કરવાનું જ છે. આજે ને આજે કરી લેશો તો બીજું કોઈ હમણાં કાંઈ કામ નથી તમારી પાસે, તો હેલ્પ મળશે. આ આખું ટેબલ તમને યાદ હોવું જોઈએ. જો બોક્સાઇટ નહીં ભૂલાય એનું કારણ છે કે આગળ આપણે એલ્યુમિનિયમની પદ્ધતિ ભણશું, એમાં વારે ઘડીએ બોક્સાઇટ શબ્દ આવશે અને આખા ટેબલમાં તમને એક્સ બીજે ક્યાંય દેખાતું પણ નથી. આપણે હમણાં જોશું આખું ટેબલ, એમાં ક્યાંય પણ એક્સ નથી. તો બોક્સાઇટ તમે આરામથી યાદ રાખી લેશો, બોક્સાઇટ એ લોકો પૂછશે પણ નહીં. કેઓલિનાઇટમાં સિલિકેટ્સ છે એ સમજો. એલ્યુમિનિયમ અને હાઇડ્રોક્સાઇડને ભૂલી જાઓ. છે શું?
સિલિકેટ એટલે કેઓલિનાઇટ. આ તમને ખબર હોવું જોઈએ. એક્ઝેક્ટલી એક પ્રકારની સફેદ માટી જે આવે છે એને આપણે કેઓલિનાઇટ કહીએ છીએ. તો સિલિકેટ ઉપરથી તમને યાદ શું રહેવું જોઈએ? કેઓલિનાઇટ. હવે જો લોખંડ, આયરન. હવે આની કાચી ધાતુનું નામ છે હેમેટાઇટ. Fe2O3 એને કહેવાશે હેમેટાઇટ. આ પણ યાદ રાખવાની જરૂર નથી, યાદ રહી જશે. કેમ? શું કરવા? જો હિમોગ્લોબિનને યાદ કરો તો હિમોગ્લોબિનમાં લોખંડ હોવાથી જેને હેમ ગ્રુપ કહેવાય છે. તમે સાંભળ્યું હશે કે હિમોગ્લોબિન હોય એની અંદર લોખંડ હાજર હોય છે. તો એને આપણે હિમોગ્લોબિન કહેવાનું કારણ શું છે? કે ત્યાં આગળ લોખંડ છે એટલા માટે અહીંયા પણ હેમ આવી ગયું. આ યાદ રહી જશે. ચલો, બીજી કાચી ધાતુનું નામ છે મેગ્નેટાઇટ. આ પણ યાદ રહી જશે. આનું કારણ શું છે? મેગ્નેટથી તમને યાદ આવશે ચુંબક, અને ચુંબકની સાથે સંબંધ હોય એવું લોખંડ જ છે. તો મતલબ લોખંડની કાચી ધાતુ છે એટલે તો ખબર પડી જશે. તકલીફ ક્યાં આગળ આવશે કે તમારી પાસે કેટલામાં ઓક્સાઇડ છે એ જોવાનું છે. તમારે જે હેમેટાઇટ છે એની અંદર ખાલી 3 ઓક્સિજન છે, અને જે મેગ્નેટાઇટ છે એની અંદર 4 ઓક્સિજન છે, એમ સમજો. આ શું દેખાડે છે હકીકતમાં? ધ્યાન દો. પહેલાની અંદર તમારી પાસે Fe છે એ +2 અવસ્થામાં છે. સોરી, મારી મિસ્ટેક છે, આગળ +2 નહીં +3 આવશે. પેલું જે ઉદાહરણ છે તમારી પાસે Fe2O3 એની અંદર લોખંડ છે એ +3 અવસ્થામાં છે. જ્યારે અહીંયા આગળ અવસ્થામાં બંને છે, Fe+2 પણ હાજર છે, Fe+3 પણ હાજર છે. તો મેગ્નેટાઇટ કે જે ચુંબકીય ગુણધર્મ માટે જવાબદાર પદાર્થ છે લોખંડ, એનામાં Fe+3 અવસ્થામાં પણ હોય છે. હવે આગળ સમજો. સિડેરાઇટ. આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કાચી ધાતુ છે. કારણ સમજો. તમને નામ ઉપરથી ખબર જ નથી પડતી કે કયા પ્રકારની કાચી ધાતુ છે. સિડેરાઇટમાં લોખંડ નામનો શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. તમે ગમે એટલા માથા પછાડો પણ પરીક્ષામાં શબ્દ જોઈને તમને ખબર નહીં પડે કે કઈ કાચી ધાતુ છે, કઈ ધાતુ માટેની કાચી ધાતુ છે. આના માટે શું કરશું આપણે? જો જ્યારે પણ આવા અઘરા અઘરા શબ્દો આવે ને, હંમેશા કાર્બોનેટની કાચી ધાતુ હશે. આ એક મુદ્દો ધ્યાન રાખો. અહીંયા ધનાયન તરીકે લોખંડ છે એને પડતું મૂકો. ઋણાયન તરીકે તમારે ધ્યાન રાખવાનું છે એ કાર્બોનેટ આવશે. સિડેરાઇટમાં ઋણાયન તરીકે કોણ છે? કાર્બોનેટ છે. ચલો, એના પછીની કાચી ધાતુ આયરન પાયરાઇટ્સ. ન યાદ રાખો. જો સલ્ફર હોય એના માટે પાયરાઇટ વપરાય છે, અને આગળ લોખંડ માટે આયરન વાપર્યો છે. તો આના નામમાં જ ખબર પડે છે કે લોખંડની કાચી ધાતુ છે. તો ટાઈમ વેસ્ટ કરવાનો કંઈ મતલબ નથી. હવે સમજો. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે આવે છે કોપરની કાચી ધાતુઓ. કોપર કે જેનાથી બધું વાયરિંગ થાય છે. તમારા ઘરનું આખું વાયરિંગ છે એ કોપરથી થયું છે. ફોન, ટીવી એની અંદર પણ કોપરનો ભરપૂર ઉપયોગ થાય છે. એ આપણને કેવી રીતે મળશે એ જોઈ લઈએ. પહેલું જ ઉદાહરણ કોપર પાયરેટ્સ. ન યાદ રાખો. હવે નામમાં જ લખાઈ ગયું છે કોપર, તો એ કંઈ ગાંડા નથી કે તમને MCQમાં પૂછે કે હવે કોપર પાયરેટ્સ છે એ કોના માટેની કાચી ધાતુ છે. હા, પાછળ શું છે? લોખંડ અને સલ્ફાઇડ. ઉપર જો પાયરેટ્સ હતું તો પાયરેટ્સ માટે શું બંધારણ હતું? FeS2. અહીંયા પણ પાયરાઇટ માટે શું છે? FeS2. નેક્સ્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને ભૂલાઈ જાય એવું છે. શું છે? મેલેકાઇટ. મેલેકાઇટ જોઈને તમને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે કે આ કોપરની વાત કરે છે. એટલા માટે આપણે આને યાદ રાખવાની ટ્રાય કરશું. મેલેકાઇટ છે એ કોપરની કાચી ધાતુ છે, પણ કેવી છે? કાર્બોનેટ કાચી ધાતુ છે. કાર્બોનેટ ઓર હશે, સાથે સાથે કાર્બોનેટનો હાઇડ્રોક્સિલ પણ છે. અહીંયા વચ્ચે જ્યારે ટપકું આવે છે, અહીંયા અલ્પવિરામ ના હોય, ટપકું હોય. આ લોકોની પ્રિન્ટિંગ એરર છે, હું મોડિફાય કરી નાખું છું. અહીંયા એક ટપકું આવશે મોટું. સોરી, અલ્પવિરામની જગ્યાએ આપણે ટપકું સમજજો. ટપકાનો અર્થ શું થાય? કે બંને મિશ્ર ધાતુ સ્વરૂપે રહેલા છે. નેક્સ્ટ જુઓ, ક્યુપ્રાઇટ. ક્યુપ્રાઇટથી પણ તમને કંઈક સમજાય છે કે કોપર જેવો શબ્દ આવે છે, એને યાદ ના રાખો. ક્યુપ્રાઇટ એટલે કોપર ઓક્સાઇડ થઈ જશે. પછી આવે છે કોપર ગ્લાન્સ. કોપર ગ્લાન્સ એટલે કે કોપરની સલ્ફાઇડ કાચી ધાતુ. આ પણ યાદ રાખવાની જરૂર નથી. તો મતલબ અહીંયા હરીફરીને આપણે જે મેલેકાઇટ છે એને યાદ રાખશું. મેલેકાઇટ એટલે કોપર કાર્બોનેટ. જેવો આવો અઘરો શબ્દ દેખાય કે જેના માટે તમને કંઈ હિન્ટ નથી મળતી, એ હંમેશા કાર્બોનેટ હશે. ચલો, ઝિંક બ્લેન્ડ. પાગલ નથી થઈ ગયા એ લોકો પૂછશે. ઝિંક જ ખબર પડી જાય છે. નેક્સ્ટ છે સ્ફાલેરાઇટ. આ તમારે શબ્દ યાદ રાખવો પડશે. સ્ફાલેરાઇટ એટલે પણ ઝિંક સલ્ફાઇડ થશે.
તો અહીં આગળ થોડીક હિન્ટ મળે. સ્ફા એટલે કે સલ્ફર માટેનો શબ્દ એ લોકોએ યુઝ કર્યો છે, અને પાછળ પાયરાઇટ વગેરે યુઝ કરતા હતા એટલા માટે પણ આપણે સલ્ફર આવશે. કેલેમાઇન, અગર તમને જુઓ શબ્દ ઉપરથી કાંઈ ખબર નથી પડતી તો આ પણ મહત્વનું છે. શબ્દ ઉપરથી ખબર ન પડે એ કાર્બોનેટ કાચી ધાતુ હશે. ઝિંકાઇટ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો આવી રીતે કરજો. ટેબલને 2 વાર લખો, 3 વાર લખો, ગમે એમ કરીને તમારે ટેબલ છે એ પાકું કરી નાખવાનું છે. MCQમાં હશે ને હશે. આપણે જે તમારી ઇન્ટરનલ પરીક્ષા લેશું એમાં, ફાઇનલ પરીક્ષામાં, ઇવન બોર્ડમાં અને ગુજકેટમાં હોવાના પણ ચાન્સ છે. તો હરીફરીને તમારે 4 તરી 12 જેટલા નામ યાદ રાખવાના છે અને એના રાસાયણિક સૂત્ર. આ 2 વસ્તુ તો કરી જ શકાય. અમુક સાવ સહેલું છે, લખીને પ્રેક્ટિસ કરજો, થઈ જશે. આપણે આગળ વધીએ. કોઈ ચોક્કસ તત્વ વિવિધ સંયોજન સ્વરૂપે હોય છે. આપણી પાસે જે કંઈ પણ તત્વ છે એ સંયોજન સ્વરૂપે હોવાના છે. તત્વની તેના સંયોજનમાંથી અલગીકરણ પ્રક્રમ એવી હોવી જોઈએ કે જે રાસાયણિક રીતે સુગમ અને વ્યવહારિક દ્રષ્ટિએ ટકી રહે. જો શું કહે છે કે કાચી ધાતુ સુધી સમજાઈ ગયું, ચલો આવી કાચી ધાતુ હોય છે, પણ એ કાચી ધાતુઓને અલગ કેમ કરશું? એના માટેની તમે જે પદ્ધતિ લ્યો છો એ પદ્ધતિ 2 શરતોનું પાલન કરતી હોવી જોઈએ. પહેલી શરત શું છે? રાસાયણિક રીતે સુગમ હોવી જોઈએ. મતલબ એના માટે રાસાયણિક પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જેનાથી સહેલાઈથી તમે એને અલગ કરી શકો. બીજો મુદ્દો, વ્યવહારિક અથવા તો વ્યાપારિક દ્રષ્ટિએ ટકી રહેવી જોઈએ. મતલબ સસ્તી પડવી જોઈએ, મોંઘી ન પડવી જોઈએ. હવે તમે પથ્થરનો ટુકડો લાવો છો અને એમાંથી સોનું બહાર કાઢો છો, બહુ વધારે પ્રમાણમાં સોનું મળે છે, પણ સોનું બહાર કાઢવાની 10 ગ્રામની કોસ્ટ જો ₹1,00,000 આવતી હોય તો એ નકામું છે ને. બજારમાં જે ભાવે સોનું મળે છે એના કરતાં બહુ ઓછા ભાવે તમારે પદ્ધતિથી સોનું મળવું જોઈએ, તો જ એ પદ્ધતિ કામની કહેવાય. ચલો આગળ જોઈએ. હવે આપણી પાસે એ બધા જે ધાતુની કાચી ધાતુની આપણે વાત કરતા હતા એના થોડાક ઉદાહરણ છે. સૌથી પહેલું ઉદાહરણ જો અહીંયા આગળ આપણી પાસે સોનાનું છે. ગોલ્ડ ક્વાર્ટ્સ તરીકે કેવી રીતે મળે છે એ કાચી ધાતુનો ફોટો છે. આ જાણકારી માટે છે, કંઈ યાદ નહીં રાખો તો ચાલશે. હવે ગોલ્ડ જ્યારે સલ્ફાઇડના ફોર્મમાં હોય ત્યારે આવું હશે, સાવ ભૂખરા છે કલર જેવું. વચ્ચે જરાક અમથો તમને પીળાશ પડતો કલર દેખાશે. તો સોનું તમને શુદ્ધ સ્વરૂપે મળી આવે, તમને જોઈને જ ખબર પડી જાય કે આ સોનું છે. હવે જો મજેદાર વાત છે આગળ ચાંદીની કાચી ધાતુ તો જુઓ દૂરથી ચમકવા મળશે. આ એની કાચી ધાતુ સ્વરૂપે તમને જોવા મળશે. હા, નદીમાંથી મળતું કોપર, નીચે જે માટી છે ને એમાં આવા કોપર છે એ બાજી જાય. આપણે જે ક્ષાર બેસી ગયો હોય એવી રીતે કોપર પણ બેસી જાય કાપવાળી નદીમાંથી કોપર મળે ત્યારે. પ્લેટિનિયમ, જે પણ તમને ટુકડા સ્વરૂપે મળી આવે. પહાડ હોય ને એની ખાંચમાં આવા ટુકડા લટકતા હોય, એ ખાંચમાંથી તમે ટુકડા બહાર કાઢી નાખો તો પ્લેટિનિયમ તમને જોવા મળશે. મર્ક્યુરી, પારો આપણે જેને કહીએ છીએ, પારો છે એ પણ ખડકમાં પાણી સ્વરૂપે ચોંટીએ. તમને દૂરથી ખબર જ ન પડે કે આ પાણીના ટીપા છે કે મર્ક્યુરીના, પણ તમે હલાવો ને તો પાણી છે એ તરત વહી જાય. પારો છે એ વહશે નહીં અને એની ઘનતા ઉપરથી આપણને ખબર પડે કે આ પારો હશે. ચલો આવી જ થોડીક બીજી કાચી ધાતુઓ જોઈ લઈએ. હા, જો અહીંયા બધી આપણા કામની આવે છે. હેમેટાઇટ, આપણે થોડીક વાર પહેલાં જોયું હતું કે હેમેટાઇટ કાચી ધાતુ છે. તમને કાળા કલરના પથ્થર જેવું દેખાય છે. લોખંડની કાચી ધાતુ જોવો તમે હેમેટાઇટની તો કાળા કલરનો પથ્થર દેખાય, બીજું કાંઈ નહીં. પછી મેલેકાઇટ, કોપર કાર્બોનેટની વાત કરી હતી, એ તમને બ્લુ કલરનો પથ્થર દેખાય. ખાસ કરીને આ સમુદ્રના તળિયામાં એવી જગ્યાએ તમને મળશે. હજી એક કોપરની કાચી ધાતુ છે એઝ્યુરાઇટ. એ જો કે આપણા સિલેબસમાં નથી પણ તોય કલર સારો હતો મેં રાખી દીધું, તમને જોવા આનંદ આવશે. તો આપણી પાસે એક એઝ્યુરાઇટ હતી. આગળ વધી. હવે બીજી કાચી ધાતુ આપણી પાસે છે સિસરાઇટ, જે ટીન ઓક્સાઇડ કહેવાય છે. એનો પથ્થર એ પણ કામનો નથી. આ પાયરોલ્યુસાઇટ પી બ્લોકમાં આવશે ત્યારે જોશું. અને છેલ્લે પિંચ બ્લેન્ડ યુરેનિયમ, જે અણુબોમ્બ બનાવવા માટે વપરાય છે, જેને કહેવાય છે પિંચ બ્લેન્ડ, એની કાચી ધાતુ રહેલી છે. આવા પથ્થર આપણી સામે પણ પડ્યા હોય તો આપણને ખબર ન પડે કે આમાં યુરેનિયમ હશે, અને આ યુરેનિયમ છે એ બહુ જ કોસ્ટલી છે. આપણે તો પથ્થરને નજરઅંદાજ કરીને આગળ વધી જઈએ. ચલો વળી પાછું એવું જ, લેડ આપણા સિલેબસમાંથી નીકળી ગયું, પણ પહેલાં લેડનું સારું એવું પ્રમાણ હતું. તમને ખબર છે કે મેગીમાં એક પ્રોબ્લેમ થયો હતો, મેગી ખાવાય નહીં ને મેગીથી કેન્સર થાય, એ આ લેડના લીધે. આ લેડનો પથ્થર છે તમારી સામે, કાચી ધાતુ આવી રીતે મળશે. પછી મોલિબેડિનમ સલ્ફાઇડ,
આને પણ આપણે પી બ્લોકમાં ભણવામાં આવશે. અત્યારે એક પથ્થર છે એમ સમજી લો. હવે આવે છે આયરન પાયરાઇટ્સ. જો કે આવો પથ્થર ન હોય અને પોલિશ કરેલો પથ્થર છે, પણ આ શાઇનિંગ કરતું બહુ મટીરિયલ હોય. જો આપણે પાયરાઇટ્સની વાત કરી હતી, લોખંડ પાયરાઇટ્સની યા આયરન પાયરાઇટ્સ, તો એક શાઇનિંગ કરતો પથ્થર હશે. ચલો, ઝિંક બ્લેન્ડ, આ ZNS છે એને શું કહેવાય છે? ઝિંક બ્લેન્ડ. એ પણ માઇનિંગ કરવાથી પથ્થર મળશે. આ આપણને ઉપર મળતો ન હોય. આપણે આવું જોયો નથી ચમકતો પથ્થર. કારણ શું છે કે આ મળે છે જ્વાળામુખીવાળા પ્રદેશમાં, ને તમે ને હું બેમાંથી એક જ્વાળામુખી પાસે તો રહેતા નથી, એટલા માટે આપણે આ ઝિંક સલ્ફાઇડ પણ નહીં જોઈએ. એવી જ રીતે આગળ થોડીક કોપરની ઓર છે, નિગ્લેક્ટ કરો. હવે આપણે જોઈએ છીએ કોપર પાયરાઇટ્સ. આ પથ્થર આપણને જોવા મળે છે ખાસ કરીને ધાંગધ્રાવાળો વિસ્તાર છે જે અમદાવાદ બાજુનો પ્રદેશ, ત્યાં આવા પીળા પથ્થર મળે છે. કચ્છની અંદર પણ તમે જ્યારે ખડીર બાજુ જશો ને ત્યારે તમને આવું મળશે. ચલો, હવે સિનાબાર. તમને ઈંટ જેવો પથ્થર દેખાશે. મર્ક્યુરી સલ્ફાઇડ જેમાં હોય છે, ઈંટ જેવો પથ્થર, એની અંદરથી તમને મર્ક્યુરી કે પારો મળી શકશે. હવે રિયલગી, આ પણ સમુદ્રના તળિયે તમને જોવા મળશે, જેમાં આર્સેનિક સલ્ફાઇડ હોય છે. હવે જોઈએ કે આ બધી કાચી ધાતુઓ છે એ ધરતીમાં તો નહીં, જો કે ભારતમાં ક્યાં આગળ હશે. સૌથી પહેલાં થોડુંક જોઈ લો કે આપણે કયા સિમ્બોલ કોના માટે છે. આપણા માટે બધા કામના નથી. એક આપણા માટે કામનું છે આ બ્લુ કલરનું બોક્સ, મતલબ લોખંડ ક્યાંથી મળશે તે. પછી આપણા માટે અગેન કામનું છે ઝિંક, આ પણ બ્લુ કલરનું બોક્સ છે. તો જેટલા બ્લુ બોક્સ છે એ આપણે ધ્યાનમાં દેવાના છે. એના પછી બોક્સાઇટ, બ્લુ કલરનું સર્કલ છે એ આપણે જોશું. પછી બ્લુ કલરનું હાફ સર્કલ, કોપર આપણે જોવાનું છે. આ બધી કાચી ધાતુ એવી છે કે જે આપણા સિલેબસમાં છે, બરાબર. આ 4 કાચી ધાતુઓ જોવાની છે. તો બ્લુ ડોટ્સ ક્યાં ક્યાં છે એ જુઓ. સંપૂર્ણ ભારત, આમ જોવા જાઓ તો બ્લુ ડોટ છે આપણા આખા ભારતની અંદર છે, પણ મોર સ્પેસિફિકલી સાઉથમાં, અથવા તો હું તમને કહું તો જે આપણી પાસે ઈસ્ટ પોર્શન છે, આ ઈસ્ટ પોર્શન મતલબ આપણી પૂર્વ દિશા જે છે, પૂર્વ દિશામાં સારા એવા પ્રમાણમાં બધી ધાતુઓ મળી આવે છે. જરાક આપણા ગુજરાત ઉપર ધ્યાન દો. ગુજરાતમાં પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ સમૃદ્ધ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ સૌથી વધારે મજા ક્યાં છે? આપણા કચ્છમાં. કચ્છની અંદર તમને ભરપૂર કાચી ધાતુ મળે છે. થોડાક વર્ષો જવા દો, પછી મોટાભાગની ઇન્ડસ્ટ્રી છે એ કચ્છમાં આવશે. આપણે બધા એક વાત સાંભળી છે કે કચ્છમાં ઉદ્યોગો બહુ બધા આવી ગયા. એનું એક કારણ તો ભૂકંપ પછી જે ટેક્સમાં રિલેક્સેશન મળ્યું હતું એ હતું, પણ બીજું મહત્વનું કારણ એ છે કે કચ્છમાંથી કાચી ધાતુઓ આરામથી મળી રહે. તમારે જે જોઈએ એ મોટાભાગની કાચી ધાતુઓ કચ્છમાંથી મળે છે. હજી એક વાત કરીએ કે આગળ જો આખો પટ્ટો તમને દેખાય છે. આવો પટ્ટો એટલે એક પહાડની શૃંખલા હશે, પહાડની શ્રેણી હશે. અરવલ્લીથી નીચેના ભાગમાં છે ને થોડોક અરવલ્લીનો પોર્શન પણ કવર થાય છે, કે જ્યાં આગળ આપણી પાસે લાઇનસર ઘણી બધી કાચી ધાતુઓ છે. આ એક્ઝેક્ટલી શેનું છે એ જરાક નજર નાખો. અહીં આગળ આપણી પાસે પેટ્રોલિયમના ભંડાર છે. જે મેં રેન્જ તમને દેખાડી, અંકલેશ્વર ને બધો પોર્શન, એ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ભરપૂર છે ત્યાં આગળ, બરાબર. તો આપણે ખંભાતના દરિયા પાસે જોશો તો ત્યાં તમને આખી રેન્જ આની જોવા મળે છે. બાકી આજે ઝારખંડવાળો વિસ્તાર તો હે ભગવાન, જલસા છે ત્યાં આગળ. ગેંગ્સ ઓફ વાસેપુર ને બધી પિક્ચર તમે જોઈ છે, ત્યાં આગળ એ લોકો લોખંડની માઇનિંગ્સ માટે ઝઘડા કરતા હોય, તો એ આખો પ્રદેશ છે એ ભરપૂર છે એનાથી. જેમ જેમ તમે નોર્થમાં જશો એમ બધો ખાલી પટ્ટો આવતો જાય છે, કેમ કે બધું પહાડી વિસ્તાર છે તો ત્યાં માઇનિંગ બધું ઓછું હશે. જમ્મુ કાશ્મીરમાં જરાક દેખાશે, બાકી કાંઈ નથી, પહાડ સાવ આવી જશે. ચલો, આ વાત હતી આપણી પાસે ટોટલ જે માઇન્સ છે, જે મિનરલ્સ છે એની. હવે એક ખાલી સ્પેસિફિકલી બોક્સાઇટની વાત કરી લઈએ. આજે લોખંડ કરતાં પણ વધારે ઉપયોગમાં લેવાતું હોય તો એલ્યુમિનિયમ છે, અને પૃથ્વીમાં બહુ સારા પ્રમાણમાં મળે પણ છે. હવે બોક્સાઇટની ખાસ વાત એમ છે કે ઉપરનો પોર્શન તો સાવ ખાલી છે. અહીંયા નજર નાખો તમે, ઉપર તમને કાંઈ દેખાતું જ નથી. જેવું તમે અડધા ભારતથી નીચેની બાજુ આવશો તો તમને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ તમને બોક્સાઇટ મળે છે. આનું કારણ એમ આપવામાં આવે છે કે તમે જો થોડુંક જિયોગ્રાફી જાણતા હોય તો ભારત વર્ષ છે એ પહેલાં એશિયાનો ભાગ નહોતું. આપણે ગોંડવાના લેન્ડ કરીને એક પ્રદેશ હતો, એમાંથી આવ્યા છીએ.
તો એની અંદર પહેલાંથી એલ્યુમિનિયમનું કન્ટેન્ટ હતું, એશિયાની અંદર એટલું બધું કન્ટેન્ટ નથી, એમાં લો હોય છે. હવે સમજો જે સૌથી વધારે તમને જ્યાં આગળથી એલ્યુમિનિયમ મળી આવે છે, બોક્સાઇટ મળી આવે છે, એમાં કોણ કોણ છે ધ્યાન દેજો. સૌથી પહેલો નંબર અહીંયા આગળ દેખાડ્યો છે. જો સારી રીતે જોવું હોય તો જામનગર જિંદાબાદ. જામનગરમાં ઘણા લોકો રાતોરાત અબજોપતિ થઈ ગયા હતા બોક્સાઇટની ખાણોના લીધે. ભારત આખાની અંદર સૌથી વધારે આપણે અહીંયાથી અત્યારે કાઢીએ છીએ. સેકન્ડ નંબર જોવું હોય તો બિલાસપુર કરીને છે, આપણી પાસે એમપી અને ઝારખંડની બોર્ડર બાજુમાં આવશે એ લોકો. અને છેલ્લે રાયગઢ ને બધું છે, ઓરિસ્સા રિજનની બાજુમાં છે. તો આ બધું આપણી પાસે હકીકતમાં પૂર્વીય ભારતમાં છે. ઓકે, ચલો આગળ વધીએ. હવે નિષ્કર્ષણના હેતુ માટે એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ પસંદ કરવામાં આવે છે. આપણે જોયું હતું કે એલ્યુમિનિયમમાંથી તમે એને અલગ કરી શકશો, પણ આપણે વાપરશું શું? બોક્સાઇટ છે એનો ઉપયોગ કરીએ છીએ. આનું કારણ સમજો. એને જરાકમાં જોયું, પહેલાં આયરનનું જોઈ લો. આયરન માટે સામાન્ય રીતે ઓક્સાઇડ અયસ્ક જે વિપુલ પ્રમાણમાં હોય છે અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકો ઉત્પન્ન ન કરતા હોય એમને વાપરશું. મતલબ આયરન પાયરાઇટ્સને આપણે વાપરશું નહીં. આયરન ઓક્સાઇડ છે એને સામાન્ય રીતે કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવા માટે વાપરીએ. કોપર અને ઝિંક માટે યાદીમાં દર્શાવેલ કોઈ પણ અયસ્ક તેના પ્રાપ્તિ અને સંબંધિત પરિબળોના આધારે લેવામાં આવે છે. ચલો હવે ધાતુ કર્મ વિધિની વ્યાખ્યા ધ્યાન રાખજો. ધાતુનું તેના અયસ્કમાંથી અલગીકરણ કરવા માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રક્રમને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખાય છે. ધાતુ કર્મ વિધિ એટલે શું? અયસ્કમાંથી અલગીકરણ. પણ પદ્ધતિ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમય હોવી જોઈએ તો જ સાચું. ચલો નેક્સ્ટ ફકરો જુઓ. ભાગ્યે જ કોઈ અયસ્ક ઇચ્છિત પદાર્થ ધરાવતો હોય છે. તમે જે કાચી ધાતુ લ્યો છો એમાં તમારે જે ધાતુ જોઈ એ ક્યારેક જ તમને જોવા મળશે. સામાન્ય રીતે તેમાં ભૂમિય અથવા તો અનિચ્છનીય પદાર્થો કે જેને ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો ગુંડાવાળીની બધી ગેંગની આપણે વાત નથી કરતા. અત્યારે આપણે વાત કરીએ છીએ જે વધારાના પદાર્થ હોય તે, જે નકામી વસ્તુ છે, વધારાના પદાર્થો છે, એને આપણે ગેંગ કહીએ છીએ. તેના માટે સંદૂષિત થયેલો હોય છે, મતલબ એનાથી પ્રદૂષિત થયેલો હોય છે. ધાતુઓનું અયસ્કમાંથી નિષ્કર્ષણ અને અલગન નીચેના તબક્કાઓનો સમાવેશ કરે છે. તમારે કાચી ધાતુમાંથી જો ધાતુ મેળવવી હોય તો નીચેના થોડાક મુદ્દાઓ કે નીચેના તબક્કાઓનો તમારે ધ્યાનમાં લેવા પડશે. કયા કયા છે સમજો. પહેલું, અયસ્કનું સંકેન્દ્રણ. બીજું, ધાતુનું તેની સંકેન્દ્રિત અયસ્કમાંથી અલગન. અને ત્રીજું, ધાતુનું શુદ્ધિકરણ. 3 મુદ્દા તમારે ધ્યાનથી સમજવાના હશે. પહેલું, કાચી ધાતુનું સંકેન્દ્રણ કરશું. બીજું, સંકેન્દ્રિત કાચી ધાતુ છે ને એમાંથી ધાતુને અલગ કરશું. અને છેલ્લે આપણે ધાતુનું શુદ્ધિકરણ કહેશું. આ બધાને આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. ચલો હવે છેલ્લો એક પ્રકરણ વાંચી લઈએ જરાક. આ એકમમાં આપણે પ્રથમ અયસ્કના અસરકારક સંકેન્દ્રણ માટેના જુદા જુદા તબક્કાની વાત કરશું. પછી કેટલાક સામાન્ય ધાતુ કર્મ વિધિના પ્રક્રમોના સિદ્ધાંતની ચર્ચા કરશું. અને છેલ્લે તે સિદ્ધાંતમાં આપણે ઉષ્માગતિકીય અને સંકેન્દ્રિત અયસ્કનું ધાતુના અસરકારક રિડક્શન માટે સમાવિષ્ટ ધાતુ રસાયણ મતલબ વિદ્યુત રસાયણની પણ ચર્ચા કરશું. તો મતલબ અહીંયા આગળ આપણે 2 ટોપિક ફરી ડિસ્કસ કરવાના છે, ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રાસાયણિક બાબત. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી બધું નેક્સ્ટ ચેપ્ટરમાં જોશું. હોમવર્ક માટે આખી થિયરી વાંચી લેજો અને એકવાર લખી નાખજો. બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી બધું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.